બાળકોની ફેવરેટ સ્વીટ એટલે કેક. આજે એક જ બેટરમાંથી આપણે બેકરી જેવી એકદમ મસ્ત એવી તૂટી ફૂટી કેક અને કપકેક ઘરે બનાવીશું. અને જો રેસીપી ગમે તો લાઈક કમેન્ટ આપી શેર કરજો. મારા પેજ અને ચેનલને પણ ફોલો કરજો. 1 કપ જેટલો રવો, 1 કપ જેટલું રૂમ ટેમ્પરેચર વાળું દૂધ મિક્સ કરીને વધેલા દૂધને સાઈડમાં મૂકી ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપીએ. ખાંડ, મિલ્ક પાવડર, કસ્ટર્ડ પાવડર ગ્રાઇન્ડ કરી પાવડર બનાવી લઈએ. આ રીતે પાવડર થશે. ત્યાર પછી રવો અને બનાવેલો પાવડર 1/4 કપ જેટલું ઘી અને વધેલું દૂધ ઉમેરી એક બેટર બનાવી. જુઓ કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. એકવાર ટ્રાય કરવાની છે. ખૂબ સરસ આ રેસીપી છે અને ખૂબ મસ્ત બને છે. તૂટી ફૂટીમાં 1 ચમચી લોટ ઉમેરી મિક્સ કરીએ. બેકિંગ પાવડર, બેકિંગ સોડા, લીંબુનો રસ ઉમેરીએ. હળવે હળવે ઉપરથી મિક્સ કરી નીચે સુધી બેટરને મિક્સ કરી લેવાનું છે. તૂટી ફૂટી, વેનીલા એસેન્સ અને ત્યાર પછી જે કપકેકના મોલ્ડ હોય છે તેને અડધે સુધી ભરવાના છે. બેકિંગ પ્લેટમાં પણ બેટર ઉમેરીએ. ઉપરથી તૂટી ફૂટીથી ગાર્નિશ કરીએ. 25 મિનિટ કપકેક અને 35 મિનિટ કેકને બેક કરીએ. ખૂબ સરસ બને છે. ટ્રાય કરી જજો.